નમસ્તે મિત્રો, ગુજરાત સોલા ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે આપણે ડ્રાઇવિંગ લાયસન્સ માટે આપણે જે એપોઇન્ટમેન્ટ લેવાની આવે તે કઈ રીતે લઈ શકાય તેના વિશે આપણે આજે ચર્ચા કરવાના છીએ। તો મિત્રો, આપણે લર્નિંગ લાયસન્સ માટેની એપોઇન્ટમેન્ટ કેવી રીતે લઈ શકાય, તેનું ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરી શકાય તેના વિશે આપણે આગળ વિડીયો બનાવેલો છે। પણ ઘણા બધા મિત્રોની એવી કોમેન્ટ હતી કે મિત્રો, લર્નિંગ લાયસન્સ તો મારા હાથમાં આવી ગયું, પણ હવે આપણે ડ્રાઇવિંગ લાયસન્સનું આપણે એપોઇન્ટમેન્ટ લેવું હોય ત્યાં ટેસ્ટ દેવા માટે શું પ્રોસેસ કરવી પડે તે અમને સમજાવો। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે ડ્રાઇવિંગ લાયસન્સની ટેસ્ટ માટે આપણે એપોઇન્ટમેન્ટ કેવી રીતે લઈ શકાય તેના વિશે આપણે આજે ચર્ચા કરવાના છીએ। તો મિત્રો, આ વિડીયો પૂરેપૂરો જોવાની કોશિશ કરજો, જેથી કરીને મિત્રો તમને કંઈ પણ વસ્તુ સ્કીપ ન થઈ જાય। તો ચલો મિત્રો, આપણે વિડીયોને આપણે સ્ટાર્ટ કરીએ। તો ચલો મિત્રો, આપણે કોમ્પ્યુટરની સ્ક્રીન ઉપર આપણે આવતા રહીએ છીએ। અહીં આપણે કોઈ પણ બ્રાઉઝર ખોલી લેવાનું છે। અહીં સર્ચ બારમાં તમારે ટાઈપ કરવાનું છે ઈ પરિવહન તમે ટાઈપ કરશો એટલે તમને પરિવહન સેવાની તમને વેબસાઇટ તમને ઉપર જોવા મળશે। તેના ઉપર આપણે ક્લિક કરી દઈશું। જેવું તમે ત્યાં ક્લિક કરશો એટલે થોડીક અહીં પ્રોસેસ લેશે, કેમ કે થોડીક લોડ થવામાં થોડીક વાર લાગશે, તો આપણે થોડીક રાહ જોઈ લઈશું। અહીં તો મિત્રો, તમને આ પ્રકારે તમને અહીં વેબસાઇટ ખુલી જશે ઈ પરિવહનની। તો મિત્રો, અહીં ઓનલાઈન સર્વિસીસ જોવા મળે છે તમને બીજા નંબરનો ઓપ્શન। ત્યાં તમને બીજા નંબરનો ઓપ્શન જોવા મળે છે ડ્રાઇવિંગ લાયસન્સ રિલેટેડ સર્વિસ। તો મિત્રો, તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે। તો મિત્રો, તમે ત્યાં ક્લિક કરશો એટલે તમને sarthi.parivahan.gov.in વેબસાઇટ ઉપર તમને ડાયરેક્ટ તમને ત્યાં લઈ જશે। ત્યાં તમારે સ્ટેટ પસંદ કરવાનું રહેશે। તો તમે ડ્રાઇવિંગ લાયસન્સની ટેસ્ટ માટે તમારે અહીં ગુજરાત તમારે પસંદ કરવાનું રહેશે। આપણે ગુજરાતમાંથી આવી છીએ એટલા માટે અહીં મિત્રો આપણે એપોઇન્ટમેન્ટ લેવાની છે। તો મિત્રો, આપણે કાચું લાયસન્સ અહીં આવી ગયું છે, તો તેના માટે આપણે જે ડ્રાઇવિંગ ટેસ્ટ દેવા જવાની છે આરટીઓ ઓફિસમાં જઈને, તો તેના માટેની તમારે એપોઇન્ટમેન્ટ લેવા માટેની આપણે અહીં તારીખ લેવાની છે। તો મિત્રો, અહીં આપણે એપોઇન્ટમેન્ટ ઉપર આપણે ક્લિક કરી દઈશું। જેવું તમે ત્યાં ક્લિક કરશો એટલે થોડીક અહીં પ્રોસેસ લેશે, તો થોડીક આપણે રાહ જોઈ લઈશું અહીં। તો મિત્રો, ત્યારબાદ તમને આવે છે સ્લોટ બુકિંગ। અહીં મિત્રો આવે છે બીજા નંબરનો ઓપ્શન ડીએલ ટેસ્ટ સ્લોટ બુકિંગ। આપણે લર્નિંગ ટેસ્ટ માટેનો સ્લોટ બુકિંગ તો આપણે પહેલાં કરી લીધું। ત્યારબાદ આવે છે ડ્રાઇવિંગ લાયસન્સ ટેસ્ટ માટે આપણે સ્લોટ બુકિંગ કરવાનું છે। તેના ઉપર આપણે ક્લિક કરી દઈશું। જેવું તમે ત્યાં ક્લિક કરશો એટલે તમને બે ઓપ્શન તમને જોવા મળે છે, એપ્લિકેશન નંબર અને લર્નર લાયસન્સ નંબર। તમને જે અહીંયાથી લર્નર લાયસન્સ તમને જે આપવામાં આવ્યું છે, તમે જે આઈટીઆઈમાં ગયા હોય કે આરટીઓ ઓફિસે ગયા હોય, તમે જે એક્ઝામ આપી કોમ્પ્યુટર ઉપર, ત્યાંથી તમને લર્નર લાયસન્સ આપવામાં આવ્યું હોય તે નંબર પણ નાખો તો પણ ચાલશે, અને એપ્લિકેશન નંબર નાખશો તો પણ ચાલશે। આપણે અહીં મિત્રો એપ્લિકેશન નંબર નાખીશું। તો મિત્રો, આપણે એપ્લિકેશન નંબર, જન્મ તારીખ અને જે આ કેપ્ચા કોડ છે એ નાખીને આપણે સબમિટ ઉપર આપણે ક્લિક કરી દઈશું। તો મિત્રો, આપણે એપ્લિકેશન નંબર, જન્મ તારીખ અને આ જે કોડ આપેલો છે તે વેરિફિકેશન કોડ પણ આપણે નાખી દીધો છે। ત્યારબાદ આપણે સબમિટ ઉપર આપણે ક્લિક કરવાનું છે। જેવું તમે સબમિટ ઉપર તમે ક્લિક કરશો એટલે મિત્રો તમને આ પ્રકારે તમને અહીં ખુલી જશે। ત્યારબાદ આપણે નીચે આવતા રહીશું। અહીં મિત્રો તમને જોવા મળે છે મોટરસાયકલ વિથ ગેર અને જે લાઇટ મોટર વ્હીકલ। તો મિત્રો, આપણે જે બે લાયસન્સ માટે આપણે એપ્લાય કરેલું હતું, તો મિત્રો આ બંને ટીક આપણે કરી દેવાના છે। આપણે બંને માટે આપણે પ્રેક્ટિકલ આપણે જે આરટીઓ ઓફિસ જઈને આપણે તેની ટેસ્ટ આપવાના છીએ। તો મિત્રો, તેના ઉપર આપણે બંને ઉપર આપણે ટીક કરી દઈશું અને પ્રોસીડ ટુ બુક ઉપર આપણે ક્લિક કરવાના છીએ। તો ચલો મિત્રો, તેના ઉપર આપણે ક્લિક કરી દઈએ। અહીં મિત્રો તમને ટાઈમ સ્લોટ પસંદ કરવાનો ઓપ્શન તમને અહીં ખુલી ગયો છે। તો મિત્રો, આપણે જે તારીખ આપણે પસંદ કરવા માંગતા હોય એ તારીખ આપણે પસંદ કરી લેવાની છે। તો ચલો મિત્રો, હું અહીં 4 તારીખ અહીં પસંદ કરી લઉં છું। 4 તારીખમાં કેટલા સ્લોટ અવેલેબલ છે એ આપણે જોઈ લઈએ। તો મિત્રો, તમને અહીં જોવા મળે છે જે 4 તારીખ આપણે પસંદ કરી તે તમને અહીં અલગ અલગ પ્રકારના તમને સ્લોટ તમને જોવા મળે છે, 10:30 થી 11:30 સુધી, એટલે 10:30 થી લઈને તમને અહીં 18:30 સુધી તમને અહીં ટાઈમ સ્લોટ તમને જોવા મળે છે। તો મિત્રો, તમને આપેલા છે આ પ્રકારે તમને। તો આપણે આમાંથી આપણે કોઈ પણ એક આપણે ટાઈમ પસંદ કરી લઈશું અહીં। તો ચલો મિત્રો, આપણે 11:30 થી 12:30નો આપણે ટાઈમ પસંદ કરી લઈએ છીએ। ત્યારબાદ આપણે અહીં નીચે આવતા રહીશું અને જેવો તમે ટાઈમ સ્લોટ તમે પસંદ કરશો, 4 તારીખનો મેં અત્યારે પસંદ કર્યો છે, 4/7/2023નો। તો ત્યારબાદ તમને અહીં તમને એક વસ્તુ તમને ખાસ તમને જણાવી દઉં, તમે જ્યારથી તમે લર્નર લાયસન્સ તમને જ્યારથી તમને મળે અને તમે ટાઈમ સ્લોટ લેવા માટે તમે જાઓ, જે તારીખે તમને લર્નર લાયસન્સ તમને મળેલું હોય એ તારીખથી લઈને તમને 1 મહિનાનો તમને ટાઈમ આપવામાં આવશે। તમને કાલ તમે ટાઈમ લેવો હોય તો તમે કાલ ટાઈમ તમે નથી લઈ શકતા। તમને જો આ 4 તારીખે, એટલે કે તમે જો અત્યારે આજે તારીખ થઈ છે 20/6/2023, તો આજે તમને લર્નર લાયસન્સ તમને કદાચ મળેલું હોય તો મિત્રો તમારે લર્નર લાયસન્સ આવી ગયા બાદ તમને જો કાલનો ટાઈમ તમારે લેવો હોય ડ્રાઇવિંગ ટેસ્ટ માટે તો તમને નહીં મળે, કેમ કે તમને 1 મહિનાનો તમને ટાઈમ મળશે। તમને આગલી એટલે કે 20/7/2023 પછી જ તમને ટાઈમ મળશે।
તો ઘણા બધાની કોમેન્ટ એવી પણ આવશે કે મારે કાલ ટાઈમ લેવો છે, પરમ દિવસ લેવો છે, અઠવાડિયા પછી લેવો છે, તો મને મળતો નથી, 1 મહિના પછી બતાવે છે. તો એ તમને ખાસ પહેલેથી તમને જણાવી દઉં, તમને 1 મહિના પછીનો જ તમને ટાઈમ મળશે આજની તારીખથી. જ્યારે પણ તમને લર્નર લાયસન્સ મળ્યા બાદ તો એ તમે ખાસ તમે ધ્યાનમાં રાખજો. તો મિત્રો આપણે આ પસંદ કરી લીધી છે 4/7/2023. મેં જે લર્નર લાયસન્સ મને મળેલું છે એ 4/6/2023ના રોજ મને મળેલું છે. તો એ પછી તમે ગમે ત્યારે તમે ટાઈમ લો તો તમને 4/6/2023થી લઈને 4/7 એટલે કે 1 મહિના પછી જ તમને ટાઈમ અહીં બતાવી દેશે ઓટોમેટિક, તમે ગમે ત્યારે તમે ટાઈમ લો ત્યારે. તો ત્યારબાદ હું ટાઈમ પસંદ કરી લીધો છે. ત્યારબાદ હું બુક સ્લોટ ઉપર હું ક્લિક કરી દઉં છું. જેવું તમે ત્યાં ક્લિક કરશો એટલે તમારા મોબાઈલમાં અહીં ઓટીપી જશે. એ ઓટીપી તમારે સબમિટ કરવાનો છે. તો એ ઓટીપી નાખીને તમારે સબમિટ ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે. તો ચલો મિત્રો અહીં હું ઓટીપી નાખી દઉં છું ઝડપી. તો મિત્રો આપણે અહીં ઓટીપી નાખી દીધો છે. ત્યારબાદ આપણે સબમિટ ઉપર આપણે ક્લિક કરી દઈશું. જેવું તમે સબમિટ ઉપર તમે ક્લિક કરશો એટલે તમારો જે ટાઈમ સ્લોટ તમને જે પસંદ કરેલો છે એ તમને મળી જશે. તો તમારે ઓટીપી નાખ્યા બાદ જ તમને આ ટાઈમ સ્લોટ તમને મળશે. તો મિત્રો મેં અહીં ટાઈમ સ્લોટ અહીં પસંદ કરી દીધો છે. ત્યારબાદ હું કન્ફર્મ સ્લોટ બુકિંગ ઉપર હું ક્લિક કરું છું. જેવું કન્ફર્મ સ્લોટ બુકિંગ ઉપર ક્લિક કરું છું એટલે મારો જે ટાઈમ છે એ સક્સેસફુલી અહીં મળી જશે. તો મિત્રો અમને આ ટાઈમ મને સક્સેસફુલી મળી ગયો છે. તેની હું પ્રિન્ટ પણ હું મેળવી લઉં છું. તો મિત્રો તમારે આ પ્રિન્ટ લઈને તમારે જે ડ્રાઇવિંગ ટેસ્ટ માટે તમારે જવાનું છે એ તમારે આ પ્રિન્ટ તમારે સાચવીને તમારે લઈ જવાની રહેશે. અને જે તમારે લર્નર લાયસન્સ તમને ત્યાંથી મળેલું છે એક્ઝામ દેવા ગયા હોય ત્યાંથી, એ પણ તમારે સાથે લઈ જવાનું રહેશે. તો મિત્રો તમારે આ એક ખાસ તમારે ધ્યાન રાખવાનું છે. તો ઘણા બધા મિત્રોની એવી કોમેન્ટ આવી હતી કે મારે જે ડ્રાઇવિંગ ટેસ્ટ માટે મારે ડ્રાઇવિંગ ટેસ્ટ માટે એક્ઝામ દેવાનું છે તો એ ટાઈમ આપણે કેવી રીતે પસંદ કરવાનો રહેશે. તો એ આપણે આ વિડીયો બનાવી લીધો છે. જો મિત્રો તમને આ વિડીયો તમને ગમ્યો હોય તો અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુના બેલ આઇકન ઉપર ક્લિક કરી દેજો, જેથી કરીને મિત્રો તમને આવા જ પ્રકારના વિડીયો તમને મળતા રહેશે. તો ચલો આપણે રજા લઈએ. જય હિન્દ, જય ભારત.